ચલો પ્રેક્ટિકલનું પુસ્તક આઠમો અધ્યાય. અને આપણે વાંચીએ તેની પહેલી અને બીજી કલમ. જ્યારે તેણે સાતમી મુદ્રા તોડી ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. અને દેવની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓએ 7 રણશીંગડા આપવામાં આવ્યા. તેઓને હા, બહુ ધ્યાનથી વચન સમજતા જજો. આજે પ્રેક્ટિકલનો અભ્યાસ કરતા કરતા પાઠ નંબર 14 સુધી આપણે આવ્યા છે. અને ગઈકાલે આપણે જે પાઠ 13 જોઈ લો, 13મા પાઠમાં શું હતું? મુદ્રાઓ. 13મા પાઠમાં હતું જે પ્રકટીકરણ 11મો અધ્યાય, અને એમાં જે 2 સાહેદો વિશે લખેલું છે એ આપણે જોયું કે 1 થી 6 કલમ, 1 થી 6 કલમ શું છે. અને ત્યાર પછી આપણે પ્રકટીકરણ 6થો અધ્યાય એ આખો આપણે જોઈ ગયા કે જેની અંદર જે મુદ્રાઓ જે છે એ મુદ્રાઓ વિશે લખવામાં આવેલું છે. એમાં 6 મુદ્રા સુધી આપણે જોઈ ગયા. હવે આ જે સમય છે એ સમય છે એન્ટીક્રાઇસ્ટ ઊભો થયો એના શરૂઆતનો 3.5 વર્ષનો સમય. અને એ સમયગાળો ચાલુ છે. અને એક બાજુ ઈશ્વર એમની મુદ્રાઓ જે છે એક પછી એક ખોલી રહેલા છે. અને એમાં 6 મુદ્રા સુધી જે કંઈ બધી વિપત્તિઓ હતી એ વિપત્તિઓ આપણે જોઈ ગયા. પરંતુ એ સમયમાં ઇઝરાયલની અંદર જે 2 સાહેદો આવ્યા છે, એ 2 સાહેદો કોણ છે? એલિયા અને હનોક. તો એ લોકો પણ ત્યાં આગળ બરાબર ધૂમ મચાઈ રહેલા છે. અને એ લોકો પણ પોતાનું કામ જે છે એ કરી રહ્યા છે. તો ફરીને એકવાર આપણે વાંચી લઈએ, કાલનું તાજું કરી લઈએ. પ્રકટીકરણ 11મો અધ્યાય 5મી અને 6ઠ્ઠી કલમ. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ. તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં. અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. તો આ બંને સાહેદોને સત્તા આપવામાં આવેલી છે કે એ લોકો પાણીનું લોહી કરી નાખી શકે, આકાશમાંથી આગ પાડી શકે, અને આ પૃથ્વી પર દરેક પ્રકારની આફતો જે છે એ લોકો લાવી શકે. પણ એ લોકો એક્ઝેક્ટ કઈ કઈ આફતો લાવે છે એ પણ બાઇબલની અંદર લખવામાં આવેલું છે. અને આજે આપણે જોઈ રહ્યા છે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 8મો અધ્યાય. અને એની અંદર એ જ બાબતો લખવામાં આવેલી છે કે આ જે શાહેદો જે છે એ લોકો કેવા પ્રકારની આફતો જે છે એ આફતો લાવે છે. પ્રકટીકરણનું પુસ્તક 8મો અધ્યાય અને પહેલી કલમ વાંચો તો. જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. હા, આકાશ જે છે એ મૌન રહ્યું. કેટલો સમય? એક ઘડી એટલે એક કલાક. નહીં, એક ઘડી અહીંયા એટલે અડધો કલાક. ઇંગ્લિશમાં વાંચો. And when he had opened the 7th seal, there was silence in heaven about the space of half an hour. હાફ એન અવર, અડધો કલાક. અહીંયા એક ઘડી એક કલાક નથી, પણ અહીંયા એક ઘડી એ અડધો કલાક છે. આશરે આકાશ જે છે આશરે એક ઘડી એટલે કે અડધો કલાક સુધી એ મૌન રહ્યું. પછી બીજી કલમ વાંચો એની. અને દેવની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશીંગડા આપવામાં આવ્યા. 7 દૂતો હતા
અને એ 7 દૂતોને 7 રણશીંગડા જે છે એ આપવામાં આવ્યા. અને પછી ત્રીજી, ચોથી અને પાંચમી કલમ. ત્યાર પછી બીજો એક દૂત આવીને દેવીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું. તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી 5 સુધી વાંચવાનું. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. હા, ધૂપ બધો ઉપર ગયો અને એની અંદર અગ્નિ ભર્યો અને ફરી પાછો પૃથ્વી પર નાખી દીધો. ધૂપ શું છે? સંતોની પ્રાર્થના. અને આપણે પ્રાર્થના વિશે જ્યારે શીખતા હતા ત્યારે એક વસ્તુ આપણે શીખેલા કે પ્રાર્થના જે છે એ ધૂપ જેવી હોવી જોઈએ. એટલે કે હલકી મતલબ એક સિમ્પલ. અને એ પ્રાર્થના જે છે એ આકાશ સુધી પહોંચી જવી જોઈએ અને જેથી કરીને ત્યાંથી ઈશ્વરનો આશીર્વાદ જે છે એ લઈને આવી જોઈએ. એને કોઈ પણ રોકી શકવું ના જોઈએ. અને આ જ રીતે આને વરસાદ સાથે સરખાવેલો આપણે કે જ્યારે પાણીનું બાષ્પીભવન થાય છે એટલે કે ધૂપ બની જાય છે તો ઉપર ચડતું જાય છે અને પછી કોઈક એક જગ્યા પર શું થાય છે કે જ્યારે ઠંડી હવા લાગે છે ત્યારે એ પાણીમાં રૂપાંતર થઈ જાય છે. અને પાણીમાં રૂપાંતર થઈ જાય છે તો પાણીનું વજન વધારે હોય છે એટલે એ પાણી સ્વરૂપે ફરી પાછું પૃથ્વી પર આવી જાય છે. અને સાથે સાથે આપણે શીખેલા કે વીજળીઓ વિશે આપણે એવું શીખેલા કે વીજળી જે છે ને એ વરસાદને સારું છે. એટલે જ્યારે વીજળી થાય છે ને ત્યારે વરસાદ પડે છે. યાદ છે કે નહીં? હા, એટલે એમાં આપણે ફરી જતા નથી. તો વીજળીને કારણે વરસાદ પડે છે. એટલે વીજળી જે છે ને એ ગરમ હોય, એમાં આગ હોય. તો એને કારણે શું છે, પેલા વાદળા જે છે એ જલ્દી પાણીમાં રૂપાંતર થઈ જાય છે અને પછી એને એ પાણી એ પૃથ્વી પર આવી જાય છે. હવે આ જે પ્રાર્થનાઓ જે છે એના માટે ઈશ્વર એવું કહે છે કે અંદર ધૂપ નાખી દીધો, અગ્નિ નાખી દીધો અને પછી ફરી પાછું પૃથ્વી પર નાખી દીધો. એટલે કે આ સમયગાળો એવો છે ને, શરૂઆતના 3.5 વર્ષ અને તો શરૂ થયું છે. એન્ટિક્રાઇસ્ટ હજુ ઊભો જ થયો છે. એક બાજુ આપણે મુદ્રા જોઈ પણ એ સમાંતર સમયમાં બીજું શું થઈ રહેલું છે એ આપણે જોઈ રહ્યા છે. તો હજુ સમજો કે આ 3.5 વર્ષનો સમયગાળો શરૂ થઈ રહેલો છે. હવે ચારે બાજુ જે ઈશ્વરના લોકો છે એ લોકો તો ખબર પડી ગઈ કે એન્ટિક્રાઇસ્ટ ઊભો થઈ ગયો છે, પવિત્ર આત્માનું કામ બંધ થઈ ગયું છે. એ લોકોને તો ખબર પડી ગઈ. હવે જે લોકોની અંદર પવિત્ર આત્મા હતા એ લોકોની વિચારો, પ્રાર્થના કેટલી બધી વધી જાય. એટલા જબરજસ્ત એ સમયની અંદર પ્રાર્થનાઓ થઈ. એ બધી પ્રાર્થનાઓ ઈશ્વર સન્મુખ લઈ જવામાં આવી અને પછી આગ નાખીને એને ફરી પાછી પૃથ્વી પર મોકલવામાં. એટલે કેમ કહેવા માગે છે કે જે સંતોએ જબરજસ્ત બધી પ્રાર્થનાઓ થઈ એ બધી પ્રાર્થનાઓનો જવાબ જે છે એ ઉપરથી એ નીચે આવી ગયો. વાંચો પ્રકટીકરણ 8મો અધ્યાય 6ઠ્ઠી કલમ. પછી જે 7 દૂતની પાસે 7 રણશીંગડા હતા તેઓ વગાડવા સારું તૈયાર થયા. હા, હવે જે 7 દૂતોની પાસે 7 રણશીંગડા હતા એ લોકો બધા વગાડવાના માટે એ લોકો તૈયાર થઈ ગયા. ફરી એકવાર ધ્યાન રાખજો કે આ એન્ટિક્રાઇસ્ટ ઊભો થયો છે, 2 સાહેદો આવી ગયા છે, એ સમય છે અને હજુ એ સમયની હજુ શરૂઆત જ છે. હવે જે 11મો અધ્યાય અને 5મી 6ઠ્ઠી કલમ વાંચેલી પ્રકટીકરણની અંદર કે આ 2 સાહેદો પાસે દરેક જાતની આફત લાવવાની સત્તા છે.
પાણીનું લોહી કરવાની સત્તા છે, આકાશને બંધ કરવાની સત્તા છે. એ લોકો હવે આ પૃથ્વીની ઉપર એ ચમત્કારો કરવાનું એ લોકો શરૂ કરે છે. હવે નીચેથી એ લોકો પ્રાર્થના કરે છે અને આપણે સીન જોઈ રહ્યા છીએ ઉપર. નીચે તો આપણને 11મો અધ્યાય 5મી 6ઠ્ઠી કલમમાં લખીને આપી દીધું કે એ લોકોની પાસે બધી સત્તા છે, પણ એ લોકો કે ડાયરેક્ટ કામ નથી કરી શકતા. બાઇબલમાં શું લખે છે કે જ્યારે એક કલમ આપણે વાંચી લે, પહેલો રાજા 17મો અધ્યાય, પહેલો રાજા 17મો અધ્યાય અને વાંચો પહેલી ને બીજી કલમ. પછી ફલિસ્તીઓએ પોતાના ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશબી એલિયાએ આહાબને કહ્યું કે ઇઝરાયલનો દેવ યહોવા જેની સમ્મુખ હું ઊભો રહું છું તેને જીવનના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. હા, જો એલિયા શું કહે છે કે હવેના વર્ષોની અંદર ઓસ કે ઝાકળ પડે છે અને વરસાદ કેવી રીતે પડશે? મારા કહેવાથી જ પડશે કે એટલે હું કહીશ તો પડશે ને હું નહીં કહું તો નહીં પડે. હવે આવું કોણ કે છે? એલિયા. પણ આપણે યાકૂબના પત્રની અંદર વાંચીએ. યાકૂબનો પત્ર 5મો અધ્યાય, સત્તર અને 18મી કલમ. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી. હા, એવી એમણે પ્રાર્થના કરીને વિનંતી કરી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીકળ્યો. હા, હવે આપણને તો કેવું લાગે છે કે ભાઈ એલિયાએ કહી દીધું જાઓ ભાઈ વરસાદ નહીં પડે અને વરસાદ બંધ થઈ ગયો. પણ એનો ખુલાસો યાકૂબના પત્રની અંદર આપ્યો બરાબર કે હકીકતમાં એણે શું કરેલી? રાજાને તો કીધું રાજા જ્યાં શું નહીં કહું ત્યાં વરસાદ નહીં પડે. તો પછી બહાર નીકળી પ્રાર્થના કરી પ્રભુ મારાથી થોડું થવાનું છે. એટલે પ્રભુને પ્રાર્થના કરી તો પછી વરસાદ વરસ્યો નહીં અને ફરી પ્રાર્થના કરી એટલે વરસાદ વરસ્યો. એટલે આ બે જણા જે છે એ સાહેબો કે પોતાનાથી કામ નથી કરવાના. એ લોકોને સત્તા છે પણ એમ નથી કે હવે ચલો આકાશ બંધ કે આકાશમાંથી આગ પડો. પણ એ લોકો પ્રાર્થના કરશે, ઈશ્વર આવું થવા દો, હવે આમ થવા દો, હવે તેમ થવા દો. તો એ લોકો નીચે જે કંઈ બોલવાના છે ને એ ઉપર આ 7 સ્વર્ગદૂતો જે રણસિંગડા વગાડવાનારા છે ને એ જ બાબત છે. પ્રકટીકરણનું પુસ્તક 8મો અધ્યાય અને 7મી કલમ. પહેલાએ વગાડ્યું એ રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, ઝાડોનો ત્રીજો ભાગ બળી ગયો અને સગળું લીલું ઘાસ બળી ગયું. હા, હવે જો પહેલાં રણસિંગડો વગાડ્યો એટલે પહેલાં રણસિંગડો વગાડ્યો એટલે નીચે એલિયા અને હનોખે કીધું હશે પ્રભુ આવા દો કરા આવે, રક્ત મિશ્રિત કરા આવવા દો, આ લોકોને દેખાડી આપો. બરાબર. હવે જો કરા એટલે છે ને બરફના ટુકડા, એની અંદર રક્ત એટલે કે એની અંદર લોહી મિક્સિંગ છે. બીજી બાબત એની અંદર આગ છે. હવે આગ હોય તો કરા ઓગળી જાય ને. હવે વરસાદની અંદર નથી કરા પડતા, આ કોરા કરા. અને આવું છે ને કદી થતું નથી. વરસાદ પડતો હોય ને એની સાથે કરા પડી જાય. પછી પેલો બરફ પડતો હોય ને, બરફ પડતો એ અલગ વસ્તુ છે. એ છે ને ભાઈ રૂની જેમ આમ હવામાં લહેરાતો ધીરે ધીરે આવે, એમાં તો મજા આવે. પણ કરા વસ્તુ અલગ છે. અને પાછલા સમયની અંદર આ કોરોના અને લોકડાઉન બધું શરૂ થયું ત્યારે પંજાબની અંદર આ કરા પડેલા અને એ પણ કોરા કરા કે ફક્ત બરફ, પાણી નહોતું પડ્યું જોઈએ, વરસાદ નહીં, ફક્ત કરા. તો એવા કરા પડશે કે કરાની અંદર લોહી હશે, સાથે સાથે એની અંદર આગ, અને છતાંય કરવો ઓગળતો નહીં હોય. અને એ કરા પડશે
એનાથી પૃથ્વીનો ત્રીજો ભાગ એટલે કે 33.33%, ઝાડનો ત્રીજો ભાગ એ બળી જશે, એ નાશ પામશે. પણ ઘાસના માટે શું લખેલું છે? બધું જ ઘાસ. એટલે આખી દુનિયા પર ઘાસ નહીં રહે. ઝાડનો ત્રીજો ભાગ નાશ પામશે, પણ ઘાસ તો 100%. આ વિપત્તિઓ હનોક અને એલિયા દ્વારા આવી રહેલી છે. હવે એ લોકો છે યરુશાલેમની અંદર, પણ થઈ રહ્યું છે આખી પૃથ્વીની અંદર. એવું નથી કે આ રક્ત મિશ્રિત કરા, આગ સાથેના કરા એ ફક્ત યરુશાલેમમાં પડશે, આખી દુનિયામાં પડશે. એટલે આપણે ભારતમાંય પડશે. અને પછી ટીવીમાં સમાચાર આવશે કે પેલા ઇઝરાયલમાં 2 જણા કોઈ આવ્યા છે ને, એ લોકો આ બધું કરી રહ્યા છે. એટલે જે ઈશ્વરના લોકો હશે તો બધા ખુશ થઈ હશે, પણ જેની પાસે ઈશ્વરની મુદ્રા નથી, શેતાનના છે, એ લોકો તો કે આ લોકોને મારતા કેમ નહીં? પછી પ્રકટીકરણ 8મો અધ્યાય 8મી કલમ. પછી બીજા દૂતે વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યો, એટલે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો. હા, હવે શું લખેલું છે? બળતા પહાડ જેવું કંઈક નાખવામાં આવ્યું. હવે આ શું છે એ નથી લખ્યું બાઇબલની અંદર, પણ એવું લખ્યું બળતા પહાડ જેવું કંઈક. હવે આ યોહાન તો આ બધું જોઈ રહ્યા છે, એટલે યોહાન એમની ભાષામાં હવે બળતા પહાડ જેવું કંઈક નાખવામાં આવ્યું, પણ શું હતું એ ખબર ના પડી. હવે આ પૃથ્વી પરથી છે ને બધા ગ્રહ છોડવામાં આવે છે ઉપર. વર્ષો પહેલાં જ્યારે હું નાનો હતો, સ્કૂલમાં ભણતો હતો, ત્યારે સ્કાયલેબ નામનો ગ્રહ હતો. અને સ્કાયલેબ નામનો ગ્રહ છોડી દીધો, પણ ખબર નહીં કેટલા વર્ષો પછી ફેલ થઈ ગયો. એ આકાશમાં સીધો નીચે જ પડવા લાગ્યો. અને એવું હતું ને કે પૃથ્વી પર પડશે, અને પૃથ્વી પર પડશે ને તો પૃથ્વીની હાલત ખરાબ થઈ જશે. અને તમે જુઓ, જે ઓરિજિનલ તારા જે ઈશ્વરના બનાવેલા છે એ પણ ખરી પડે છે. વખતે પૃથ્વી પર આવતા જોઈએ, કેમ નહીં આવતા ખબર છે કોઈ? રસ્તામાં ભસ્મ થઈ જાય છે. એટલે એટલી સ્પીડમાં એ લોકો આવતા હોય ને, નીચે હવાની સાથે આ ઘર્ષણમાં આવે ને, તો એના કારણે લોકોને આગ લાગી જાય અને એટલે રાખ જ બની જાય. એટલે પૃથ્વી પર કશું થતું નથી. પણ આ સ્કાયલેબ જે છે ને, એટલે એ પણ એવો ગ્રહ જ્યાં તૂટવાનો હતો, તૂટીને નીચે આવી રહેલો, આખી દુનિયા ટેન્શનમાંથી. એકવાર તો એક સ્ત્રી જે છે ને, એ અગાસી પર કપડાં સુકાવા ગઈને પ્લેન નીકળ્યું ને, તો એમાં ગભરાઈને બેહોશ થઈ ગઈ. એક કાકો હતો ને, એણે તો ખાલી હેલિકોપ્ટર કે પ્લેનનો અવાજ સાંભળે ને એટેક આવી ગયો કે સ્કાયલેબ આવ્યું મારી પર છે, એને એટેક આવીને મરી ગયો. આ એક વખતે બહુ જબરદસ્ત ટેન્શન હતું. પછી આ લોકોએ શું કર્યું કે સમુદ્રની અંદર મોટા મોટા લોહી ચુંબકો મૂક્યા, અને પછી આખો સ્કાયલેબને સમુદ્રમાં ખેંચી લીધો. અને એટલે કશું થયું નહીં, બધા બચી ગયા પૃથ્વી પર. હમણાં 29 તારીખે કંઈ પડવાનો હતો, બરાબર? એ બહુ દૂરથી એ જતો રહ્યો. હા, બધા બહુ લોકોએ મને પ્રશ્ન કર્યા, મેં કહ્યું એ નથી પડવાનો એટલે નથી પડવાનો, કેમ કે મને એની ખાતરી હતી કે એ સમય હજુ નથી આવ્યો. પણ આ છે યોહાન જુઓ છો, યોહાન છે ને આજથી 1900 વર્ષ પહેલાંની વાત. હવે એને તો ખબર બી નહીં કે ભાઈ ભવિષ્યમાં આ લોકો આવો ગ્રહ બનાવીને બી છોડશે કે આ શું છે કે છે બળતું કશું આવીને પડ્યું. એટલે એ કે ભાઈ પહાડ જેવું કશું હતું. પણ એમને ના ખબર પડે કે ભાઈ આ ભવિષ્યમાં આ જ્ઞાન આટલું બધું વધવાનું છે અને પૃથ્વીવાળાએ ગ્રહ બનાવીને છોડવાના છે. એટલે આવો કોઈ ગ્રહ જે છે ને એ હશે અને પૃથ્વીના સંપર્કમાં આવશે, નીચે પડતો ત્યારે બળશે, અને એ બળશે ને તો એ સીધો સમુદ્રની અંદર પડશે. અને સમુદ્રની અંદર પડશે તો બાઇબલ એવું કહે છે કે સમુદ્રનો ત્રીજો ભાગ એટલે 33.33%
એ પાણી લોહી થઈ જશે. આ 9મી કલમ. જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યો. હા, જેટલા બી પ્રાણીઓ છે અંદર એમાંના 33.33% પ્રાણીઓ પણ મરી ગયા. પછી અને વહાણોના ત્રીજા ભાગનો નાશ થયો. અને વહાણા પણ જે વહાણો હતા એમાંના પણ ત્રીજા ભાગના વહાણો જે છે એ નાશ પામ્યા. એટલે જેટલા વહાણો એ સમયે સમુદ્રમાં હશે સફરની અંદર એમાંના 33.33% વહાણોનો પણ નાશ થઈ જશે. બની શકે આ લોકો સેટેલાઇટથી કંઈ કરતા હોય એ સમયમાં હાનોકને એલિયાની વિરુદ્ધ, તો કે પ્રભુ પાડી નાખો આ લોકોનો સેટેલાઇટ. આ વાદોની છે એટલે બીજા શબ્દ તો વગાડ્યું તો સેટેલાઇટ આવી ગયો નીચે. પછી પ્રકટીકરણ 8મો અધ્યાય 10મી કલમ. પછી ત્રીજા દૂતે વગાડ્યું. એક જ જણ વાંચો ખાલી બસ. પછી ત્રીજા પછી દૂતે ત્રીજા વગાડ્યું. દૂતે વગાડ્યું. એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરા ઉપર પડ્યો. હા, હવે શું થયું કે જ્યારે ત્રીજાએ વગાડ્યું ત્યારે લોકો દીવાની જેમ બળતો તારો. દીવો બહુ મંદ મંદ બળતો હોય, આ ભયંકર આગ નથી, પણ એ પડ્યો અને નદી અને ઝરાઓ જે છે એનો ત્રીજો ભાગ. આ ખબર નહીં ઈશ્વરે ત્રીજા ભાગ સાથે શું છે. 33.33% ત્રીજો ભાગ એ પાણી જે છે એ પાણી ખરાબ થઈ ગયું. એને 11મી કલમ વાંચો. તે તે તારાનું નામ કડવાદોના છે. હમ. અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદોના રૂપ થયો અને તે પાણી કડવા થયા તેથી ઘણા માણસો મરણ પામ્યા. હા, હવે આ જે ત્રીજું રણશીંગડું વગાડ્યું ત્યારે ખરેખર આકાશમાંથી કશું નથી પડ્યું, પરંતુ ત્રીજું ભાગનું જે પાણી હતું ને પીવા લાયક, પેલું તો સમુદ્રનું પાણી એ પીવા લાયક નથી, પણ નદી અને ઝરાનું પાણી તો પીવા લાયક છે. એ ત્રીજા ભાગનું પાણી જે છે ને ઝેર થઈ ગયું. કડવાદોના એટલે ઝેર. ઝેરેલું પાણી થઈ ગયું. પછી પ્રકટીકરણ 8મો અધ્યાય 12મી કલમ. પછી ચોથા દૂતે વગાડ્યું. હમ. ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો કે જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય અને દિવસનો ત્રીજો ભાગ તે જ રાતનો ત્રીજો ભાગ તેમજ તેમજ રાતનો ત્રીજો ભાગ પ્રકાશ રહિત થાય. હા, હવે શું થયું જ્યારે ચોથાએ રણશીંગડું વગાડ્યું ત્યારે તારાઓ, સૂરજ અને ચંદ્ર એની ત્રીજા ભાગની રોશની એટલે 33.33% રોશની એનું અજવાળું એટલું ઓછું થઈ ગયું. અને પછી 13મી કલમ વાંચો. પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે સાથે કહેતો સાંભળ્યો કે જે બીજા 3 દૂતો વગાડવાના છે તેઓના રણશીંગડાના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ અફસોસ અફસોસ. હજુ કે જે ત્રણ શિંગડા વાગવાના છે એને કારણે પૃથ્વી પર રહેનારાઓનો અફસોસ. હવે જો આ 4 રણશીંગડા વાગ્યા, પણ 4 રણશીંગડાઓની અંદર માણસનું કશું જ નથી લખ્યું. માણસ જાતને કંઈ નહીં નુકસાન થયું છે. માણસો મર્યા એવું આ 4 રણશીંગડાની અંદર એ કોઈ જગ્યાએ નથી. 11મી કલમમાં છે. માણસો મરણ પામ્યા. કઈ જગ્યાએ છે?
11મી કલમ. 11મી ઝેરથી હા. ઝેરથી ઘણા માણસો નાશ પામે. હા, પણ પહેલું રણશીંગડું વગાડ્યું, બીજું વગાડ્યું અને ચોથું વગાડ્યું ત્યારે નુકસાન થયું, પરંતુ હજુ સુધી માણસો પર જે આઈ પડવું જોઈએ ને એવું હજુ સુધી માણસો પર કશું આઈ પડ્યું નથી. હજુ 3 રણશીંગડા વગાડવાના બાકી છે અને આ થઈ રહેલું છે એન્ટીક્રાઇસ્ટના શરૂઆતના સમયમાં, જ્યારે એક બાજુ પેલી મુદ્રાઓ ચાલી રહેલી છે અને બીજી બાજુ આ ઈશ્વરના 2 સેવકો, 2 સાહેદો હનોક અને એલિયા આ બધા કામ જે છે એ કરાવી રહ્યા છે. અને પછી પ્રકટીકરણ 9મો અધ્યાય અને પહેલી કલમથી લઈને 11મી કલમ સુધી એકવાર વાંચી નાખો તો. જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાની કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાણના ખાડાને ઉખાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો એણે નીકળ્યો. શું કર્યું? ખાડાને ઉઘાડ્યો હા, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા. હમ, અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પરના વિચ્છુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને કોઈ લીલોતરીને તથા કોઈ પણ જાતનો ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી રાખે નહીં, પણ 5 મહિના સુધી તેમને પીડા કરે. અને વિચ્છુ જ્યારે માણસે ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે, પણ તે પામશે જ નહીં. અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. તે તીડોના આકાર લડાઈને સારું સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા અને તેઓના માથા પર સોનાના જેવા મુંગટો હતા. તે તેઓના મુખ માણસોના મુખ જેવા હતા. તેઓના કેસ સ્ત્રીના કેસ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા. અને તેઓના પર લોડાના બખ્તર જેવા બખ્તર હતા. અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથોના ગડગડાટ જેવો હતો. વિચ્છુઓના જેવી તેઓને પૂંછડી અને ડંખ પણ છે. અને 5 મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે. ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રુ ભાષામાં અબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ અપોલિયોન એટલે સંહારક છે. હવે જો આ કલમોને આપણે સમજીશું કે ઈશ્વર શું કહેવા માગે છે. પણ હવે માણસોની વાત ખાસ આવી. આજે કંઈ બધા લોકો હતા એ લોકોને કહેવામાં આવ્યું કે જેની પાસે દેવની મુદ્રા નથી બસ એ લોકોને તમારે હેરાન કરવાના. તમારે કોઈ લીલોતરીને કશું કરવાનું નહીં, ઘાસ ઝાડ પાનને કશું કરવાનું નહીં. પણ જેની પાસે દેવની મુદ્રા નથી, જેની પાસે પવિત્ર આત્મા નથી, એ લોકોને તમારે હેરાન કરવા. હવે આપણે વાંચીએ ફરીને એકવાર પ્રકટીકરણ 9 અને પહેલી જ કલમ. જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાની કૂંચી આપવામાં આવી. હા, જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે શું થયું? વાંચો ફરી. અને 5મા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. આ તારો કોણ હોઈ શકે? જે આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. કોણ હોઈ શકે?
હમ શેતાનને એવું નહીં કહેતો, હું પૂછું છું કોણ કોણ હોઈ શકે. તું બોલ, તમે બોલો. હા, કોણ હોઈ શકે? એક સ્વર્ગદૂત, એક દૂત આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત. દૂત છે કે સ્વર્ગદૂત? વાંચો ને, અંદર લખેલું છે. અહીં એવું લખેલું છે, એક તારો. વાંચો તો. એક તારો. જ્યારે પાંચમા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તારો શબ્દ કોના માટે વાપર્યો છે બાઇબલની અંદર? પ્રકટીકરણ 12:4. આ 12મો અધ્યાય આપણે જોઈ ગયા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા અને તે બસ બસ, વાંચવાનું નથી. શેતાન. તારા શબ્દ કોના માટે વાપરે છે? ના, હા, સરકૃતો માટે વાપરે છે. ના, એ જ નહીં. શેતાન અલગ, આ દૂતો અલગ. તારો કોના માટે છે? તારો કોના માટે શબ્દ વાપરેલો છે? સરકૃત માટે. પછી યશાયા પ્રબોધકનું પુસ્તક, તેના 14મો અધ્યાય, તેને 13મી કલમ. તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ અને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હા, અહીંયા પણ જે તારા શબ્દ વાપરવામાં આવેલો છે, યશાયા 14મો અધ્યાય 13મી કલમ. અહીંયા પણ જે તારા શબ્દ જે છે એ ઈશ્વરના સ્વર્ગદૂતો માટે વપરાયેલો શબ્દ છે. હવે 9મો અધ્યાયને પહેલી કલમ, પ્રકટીકરણ 9:1, કે જ્યારે પાંચમા દૂતે વગાડ્યું ત્યારે એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. આપણે જોઈ રહ્યા છે કે આ તારો જે છે એ કોણ હોઈ શકે? પૃથ્વી પર, આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. હવે આનો સ્વાભાવિક અર્થ એવો થાય કે આકાશમાંથી જો પૃથ્વી પર પડેલો છે તો એ કોઈ પાપી દૂત હોવો જોઈએ, બરાબર? કેમ કે આકાશમાંથી એ પૃથ્વી પર પડેલો છે. પછી એ પ્રકટીકરણ વાંચો, 9મો અધ્યાય પહેલી કલમ. જ્યારે પાંચમા દૂતે વગાડ્યું હમ. ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. હમ. તેને ઊંડાણના ખાડાની ખૂંચી આપવામાં આવી. હા, એ જે તારો પડેલો છે એને ઊંડાણના ખાડાની ચાવી આપવામાં આવેલી છે. ઊંડાણ એટલે ઊંડાણ એટલે નર્ક, બરાબર? લુકની લખેલી સુવાર્તા, તેના 8મો અધ્યાય, 31મી કલમ. ભૂતોએ તેને વિનંતી કરી કે અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કર. હા, એટલે ઊંડાણ એટલે નર્ક. એટલે ભૂતો એવું કહે છે કે ભાઈ અમને ઊંડાણમાં જવાનો હુકમ ના કરે છે. એટલે ઊંડાણ જે છે એ નર્ક છે. હવે એ નર્કની ચાવી આ જે દૂત પડેલો છે એને આપવામાં આવી. એક એક શબ્દ છે ને એ બધા બહુ ધ્યાનથી સમજજો. એક તારો આકાશમાંથી પડેલો જોયો. તારો શબ્દ દૂત માટે, સ્વર્ગદૂત માટે વપરાયેલો શબ્દ છે, એ આપણે જોઈ ગયા. અને જ્યારે આપણે 12મો અધ્યાય જોઈ ગયેલા, પ્રકટીકરણ 12, ત્યારે આપણે એ વસ્તુ જોઈ ગયેલા હતા કે એ અજગરે આકાશના તારાઓનો ત્રીજો ભાગ જે છે એને નીચે પાડ્યો. એટલે કે 33.33% દૂતોને એણે પાપ કરાયો. એ પાર્ટ નંબર 8માં આપણે જોઈ ગયેલા છે. એ જેટલા સ્વર્ગદૂતો શેતાને એ લોકોની પાસે પાપ કરાવ્યું વ્યભિચારનું,
એ સ્વર્ગદૂતો માટે આપણે જોઈ ગયેલા. આજે ફરીને એકવાર વાંચીએ યહૂદાનો પત્ર 6ઠ્ઠી કલમ. જુડસ વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં પણ પોતાનું સ્થાન છોડી તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. અને બીજો પિત્તર 2 અધ્યાય 4ઠી કલમ. કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. હા, આ બે જગ્યા પર જે લખેલું છે એ પ્રમાણે જે દૂતોએ પાપ કર્યું આકાશમાંથી પૃથ્વી પર આવી ગયા એ બધાને તો બાંધી જ દીધેલા છે, બરાબર. અને જે શબ્દ ગાડી વાપરવામાં આવેલો છે કે પ્રકટીકરણ 9મો અધ્યાય અને ફરીને એકવાર પહેલી કલમ વાંચો. જ્યારે પાંચમા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. આ વાક્ય રચના ધ્યાનથી સમજશો તો યોહાનને એ તારો પૃથ્વી પર જ દેખાય છે, ડાયરેક્ટ પડેલી અવસ્થામાં. એ જે બી છે પણ પૃથ્વી પર જ પડેલો દેખાય છે, એને પડતો દેખાતો નથી. ખ્યાલ આવ્યો? સમજ પડી ને વાક્ય રચનામાં કે યોહાન જુએ છે તો એવું કહે છે કે મેં આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો જોયો, પડતા જોયો નથી. પણ આ તારો જે છે એ ઓલરેડી પૃથ્વી પર પડેલો છે. હવે નર્કની અંદર આ પેલા જે પાપી દૂતો છે એ લોકોને તો ઈશ્વરે બાંધી દીધા અંદર નર્કની અંદર. સાથે સાથે નર્કની અંદર છે ને પેલા શ્રીમંત જેવા લોકો પણ છે, લાજરસ શ્રીમંતવાળા, બરાબર. એવા લોકો પણ જે લોકો ઈશ્વરના માર્ગમાં નથી ચાલતા એવા લોકો પણ નર્કની અંદર જે છે એ પડેલા છે. બીજો કોરિન્થી 5મો અધ્યાય 10મી કલમ. કેમ કે દરેક શરીરમાં રહીને દરેક નહીં, બરાબર. તો આને કેમ આજે વાંચવામાં ભૂલો પડે છે? કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આ પણ સર્વને ખ્રિસ્તના ન્યાયસર આગળ પ્રગટ થવું પડશે. હા, જેટલા લોકો મરી જાય છે એ આ પૃથ્વી પર જ્યાં મરે ને એવા તરત જ એ લોકોની આંખ જે છે ને ઈશ્વરના ન્યાયાસન આગળ ખુલ્લી થઈ જાય. હવે અહીં ગાડી આપણો વિષય નથી પણ એ જાણવું જરૂર છે, એટલા માટે એક વસ્તુ તમને આ જગ્યા પર કહી દઉં કે બાઇબલની અંદર ટોટલ 3 ન્યાય છે. બહુ લોકો જે છે આ ન્યાય વિશે ભ્રમણામાં છે. લોકોને કેવું છે કે છેલ્લા દિવસ ઈશ્વર ન્યાય કરશે, અને એટલે કેટલાય લોકોને તો એ નથી ખબર કે માણસ એંગાળી મરી જાય ને પછી એના આત્માનું શું થાય છે. કેટલા લોકો એવું માને છે કે આત્માને કોઈક એક જગ્યા પર રાખી મૂકવામાં આવે છે કે ભાઈ જ્યારે છેલ્લા દિવસ ન્યાય કરશું ત્યારે તમને બહાર કાઢીશું. બહુ લોકોને આ વસ્તુ નથી ખબર. અને એટલે હું તમને બાઇબલમાંથી શરૂઆતમાંથી 3 ન્યાય જે છે ને એ ખાલી દેખાડી દઉં છું ઉપર છે. સૌથી પહેલો ન્યાય છે એ માણસ જેવો મરી જાય ને તરત જ એમાં છેલ્લા દિવસને ન્યાય કારણે કોઈ લેવા દેવા નથી. જેમ શ્રીમંત અને લાજરસ મરી ગયા તરત ન્યાય થઈ ગયેલો ને લોકોનો. લુક 16મો અધ્યાય 19 લઈને 31મી કલમની અંદર બાબત લખવામાં આવે છે. ઘણા લોકો એવું સમજે છે કે આ દ્રષ્ટાંત હતું, પણ એ જગ્યાએ દ્રષ્ટાંત નથી. શ્રીમંત અને લાજરસની વાત જે છે એ દ્રષ્ટાંત નથી. જ્યાં જ્યાં પ્રભુએ દ્રષ્ટાંત આપ્યું તો એ બોલતા હતા કે દ્રષ્ટાંતમાં કીધું, અને જ્યાં જ્યાં એમણે નથી પણ કીધું કે હું દ્રષ્ટાંત બોલી રહ્યો છું ત્યારે શિષ્યો દ્રષ્ટાંત સાંભળીને પ્રભુ ઈસુ પાસે આવીને પૂછ્યું છે, પ્રભુ આ દ્રષ્ટાંતનો અર્થ શું? બસ શ્રીમંત અને લાજરસ વખતે ના તો પ્રભુએ કીધું છે કે હું દ્રષ્ટાંત આપું છું, ના તો એના પછી શિષ્યોએ પ્રભુ ઈસુનો પ્રશ્ન કર્યો છે કે પ્રભુ આ દ્રષ્ટાંતનો અર્થ શું? એટલે આ કોઈ દ્રષ્ટાંત નથી.
એક સત્ય હકીકત જેનાથી આપણને ખબર પડે છે કે માણસ મરી જાય ને તરત જ એના કામ પ્રમાણે કાં તો એને સ્વર્ગમાં કાં તો એને નર્કમાં નાખી દે. અને શ્રીમંત અને લાજરસના વખતે એટલે કે પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે સ્વર્ગ અને નર્ક એટલે સ્વર્ગ જ્યાં ઈશ્વર રહે છે તો ત્રીજા આસમાન પર જ છે. બીજો કોરિન્થી 12મો અધ્યાય અને તેની પહેલી ને બીજી કલમ. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એક એવો માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. હા, ત્રીજું આકાશ. એ ત્રીજા આકાશની ઉપર ઈશ્વરનું સ્વર્ગ છે. ઈશ્વર ત્યાં રહે છે. પણ મરતાચૂરને ઈશ્વરે જે કીધેલું હતું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ, એ પારાદેશ શબ્દ એ ત્રીજા આસમાનના સ્વર્ગ માટે નથી, પણ એ પૃથ્વીના પેટાળની અંદર એક એવી જગ્યા હતી કે જ્યાં સારા આત્માઓ, ઇબ્રાહિમ છે, ઈસાક છે, યાકૂબ છે, દાઉદ છે, જે લોકો ઈશ્વરના માર્ગમાં જીવ્યા, એવા લોકોના આત્માઓ એક જગ્યા પર હતા. પછી ખાઈની બીજી બાજુ નર્ક આવેલું હતું. તો એ આરામ કરવાની એક જગ્યા જે સારા આત્માઓ હતા એ લોકોને માટેની જે જગ્યા હતી એ, અને બીજા જે લોકો દુષ્ટ હતા અને એ લોકોના માટેની જે જગ્યા હતી નર્ક, આ બંને પૃથ્વીના પેટાળામાં હતું. જેમ ઇબ્રાહિમ કહે છે કે ભાઈ તારીને મારી વચ્ચે ખાઈ આવેલી છે, તમે લોકો આ બાજુ ના આવી શકો. એનું કારણ એક જ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી વગર કદી પણ કોઈ છે સ્વર્ગમાં ના જઈ શકે. એ ઇબ્રાહિમ હોય તોય, અને આદમ હોય તોય, ને દાઉદ હોય તોય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મર્યા પછી છે ત્યાં ગયેલા અને લોકોને ઉપદેશ કર્યો, અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી શુદ્ધ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને લઈને સ્વર્ગમાં ચડી ગયા. ત્યાર પછી ધરતીના પેટાળનું સ્વર્ગ એટલે કે જે સારા માણસો જે જગ્યા પર જતા હતા એ જગ્યા બંધ કરી દેવામાં આવી. પહેલો શમૂએલ 28 અધ્યાય. અને જ્યારે શાઉલ રાજા પેલી જાદુ ક્રિયા કરનારી સ્ત્રી પાસે જાય છે ત્યારે જે શમૂએલ આવે છે ત્યારે શાઉલ જે છે ને એ સ્ત્રીને પૂછે છે, અહીંયા પણ કોઈ આ જાદુ કરનારી સ્ત્રી ગઈ શમૂએલના હાથમાં નથી લાવી. પણ ચલો એ આપણા અત્યારે જોતા નથી. પણ એ જ્યારે શમૂએલને જુએ છે ત્યારે એવું લખેલું છે, આપણે વાંચીએ તેની 13મી કલમ. રાજાએ તેને કહ્યું, માં તું શું જુએ છે? તે સ્ત્રીએ સાઉલને કહ્યું કે હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું. હા, ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું. એટલે શમૂએલ જે છે ને એ આરામવાળી જગ્યા પર હતા પૃથ્વીના પેટાળામાં, અને ત્યાંથી બહાર નીકળતા
આ સ્ત્રીને દેખાય છે. એટલે જે લોકો ખરાબ કામ કરે ઈશ્વર વિરુદ્ધના એ લોકો નર્કની અંદર, પણ એ પૃથ્વીના પેટાળામાં વચ્ચેના ભાગમાં, અને જે લોકો સારા કામ કરે એ એની સામેની એક જગ્યા હતી, ત્યાં આગળ એ લોકો બધા ભેગા થતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે શું કર્યું કે ત્રીજા દિવસે જ્યારે સજીવન થયા ને ત્યારે આ બધાને લઈને એ આકાશમાં ચડી ગયા. અને આપણે વાંચીએ એફએસીને પત્ર 4 અધ્યાય અને તેની 8મી અને 9મી કલમ. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં? અહીંયા કઈ કલમમાં છે? 8 ને 9. હા, અહીંયા જે લખેલું છે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંચાણમાં ચડી ગયા કે છે અને બંદીવાનોને છોડાને લઈ ગયા. તો કે ચડી ગયાનો મતલબ શું કહે છે? તો કે પ્રથમ પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યા એમની. એટલે આ બધા આત્માઓ જે લોકો એમની પર વિશ્વાસ કર્યો એ સમયે એ બધા આત્માઓને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ સ્વર્ગમાં એ લોકોને લઈ ગયા અને સ્વર્ગમાં એ લોકોને એક જગ્યા આપી. અને હવે જો કોઈ ઈશ્વરમાં મરે છે ને તો હવે એ સ્વર્ગમાં એક ચોક્કસ જગ્યા પર જાય છે. અને પ્રકટીકરણ 6 અધ્યાય તેની 9મી કલમ. જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી તળે જોયા. હા, હવે જે લોકો પ્રભુ ઈસુમાં મૃત્યુ પામે છે એ બધા ત્યાં વેદી તળે ભેગા થાય છે અને પેલા લોકોને પણ ત્યાં વેદી તળે મૂકી દીધા. તો આ સૌથી પહેલો ન્યાય કે પહેલાં પેટાળામાં જતા હતા, કાં તો નર્કમાં કાં તો પેલું જે સ્વર્ગ બનાવેલું એમાં. હવે જે મરે છે અને જો એના કામ ભૂંડા છે તો નર્ક માટે પૃથ્વીના પેટાળમાં, નહીં તો પછી આ વેદી તળે આકાશમાં. આ સૌથી પહેલો ન્યાય. એના પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે આ પૃથ્વી પર અને એમના લોકો એમની પાસે ખેંચી જશે અને જે પેલા વેદી તળેના આત્માઓ હતા એ બધા જીવતા થશે અને એ બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કરશે. અને બાકીના લોકો જે છે એ બાકીના લોકો નાશ પામશે, પણ એ લોકો બધા નરકની અંદર રહેશે. અને હવે ફક્ત પ્રભુના લોકોનો ન્યાય. પ્રકટીકરણ 20મો અધ્યાય. પ્રકટીકરણ 20મો અધ્યાય ચોથી કલમ. પછી મેં રાજ્યાસનો જોયા અને તેઓ ઉપર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની શાહીદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓના શિરચ્છેદ થયો હતો તથા જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા ને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. આ બીજો ન્યાય, ફક્ત ઈશ્વરના લોકોનો ન્યાય. અને આ ન્યાય શાના માટે? આપણે એવું લાગે કે ઈશ્વરના લોકોનો ન્યાય શાના માટે? તો 1 કોરિન્થી 3 અધ્યાય અને 10 થી લઈને 15મી કલમ સુધી વાંચો. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું.
કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે. તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાષ્ઠ, ઘાસ કે કૂપરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડવું પાડશે. કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. હા, એ અગ્નિમાંથી બચી ગયેલો હશે. જેનું જેવું કામ એ તમે પ્રભુમાં રહીને પ્રભુના માટે કેટલું કામ કર્યું. સોના જેવું કામ કર્યું એને એ પ્રમાણે પોસ્ટ, ચાંદી જેવું કામ કર્યું એને એ પ્રમાણે પોસ્ટ. એવી રીતે 1000 વર્ષનું રાજ્ય જે પૃથ્વી પર છે એમાં કોણે કેવું કામ કર્યું છે એ પ્રમાણે ઈશ્વર એને જે તે જવાબદારી સોંપશે. જેમ પેલા 10 મોહર જેણે પેદા કરી એને શું કીધું, 10 શહેરનો ઉપરી થા. જેણે 5 મોહર ઊભી કરી તો એને કીધું કે ભાઈ તું 5 શહેરનો ઉપરી થાય. એવી રીતે જેવું ઈશ્વરમાં કામ કરશે. આ બીજો ન્યાય. અને પછી છેલ્લે થશે ત્રીજો ન્યાય. પ્રકટીકરણ 20મો અધ્યાય અને 11મી કલમથી વાંચો. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મુએનાને, મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએરાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. આ ન્યાય છેલ્લો ન્યાય. અને આ ન્યાય એટલે કેવો કે જે લોકો આદમથી લઈને એ પ્રભુના બીજા આગમન સુધી જેટલા બી હતા, જે પેલા આત્માઓ જીવતા નહોતા થયા એ બધા આત્માઓ આવી ગયા. અને જે માંથી 25મો અધ્યાય અને 31થી લઈને જે આગળ સુધી લખવામાં આવેલું છે કે રાજા મહિમાના રાજાસન પર બેસશે અને ઘેટા અને બકરાને જુદા કરશે. એ પ્રમાણે ઘેટા બકરાવાળો છેલ્લો ન્યાય. આ સનાતન કાળને માટે નરકમાં જશે, અગ્નિની ખાઈમાં, અને સનાતન કાળને માટે નવા યરુશલેમની અંદર પ્રવેશ પામશે. એ છેલ્લો ન્યાય. તો હવે આપણે ખાસ તો જોતા હતા કે દૂત કોણ છે જેને આકાશમાંથી નીચે પૃથ્વી પર પડેલો યોહાન જુએ છે. એ જે બી દૂત છે એની પાસે ઊંડાણની ચાવી છે. હવે ઊંડાણ એટલે નર્ક. બરાબર. એ નર્ક વિશે આપણે જોતા હતા કે ત્યાં પેલા સ્વર્ગદૂતો બાંધેલા છે, સાથે સાથે પેલા શ્રીમંત જેવા લોકો પણ પડેલા છે. બરાબર. એટલે આપણે આપણા 3 ન્યાય વિશે એટલા માટે જોઈ ગયા કે તેંગડી કોણ છે આપણને ખબર પડે. આ લોકો બધા ત્યાં છે. અને બીજો કોરિન્થી 5મો અધ્યાય 10મી કલમ ફરીને કરવા છો. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. હા, આપણે જે કંઈ ભલું કે ભૂંડું કર્યું છે તેનું ફળ પામવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ આપણે પ્રગટ થવું પડશે. તો નરકમાં નાખનાર કોણ છે? પ્રભુ ઈસુ. લોકોને નરકમાં નાખનાર કોણ? હવે વિચાર કરો કે આ નર્કની ચાવી, ઊંડાણની ચાવી એ કોની પાસે હોવી જોઈએ? પ્રભુ ઈસુ પાસે હોવી જોઈએ.
હવે આ ચાવી કોઈ એવા દૂતને આપી દે કે જે ઓલરેડી પડેલો છે, પાપી અવસ્થામાં છે, બરાબર? જે પાપી દૂતો છે એ લોકો તો બાંધી જ રાખેલા ત્યાં, એમાં તો કોઈ છે નહીં. બીજા આખા બાઇબલની અંદર એવું કોઈ વર્ણન નથી કે કોઈ બીજા દૂતે પાપ કર્યું ને એને ફેંકેલો હોય. પણ ચલો આ દૂત જે છે એ જો કોઈ પાપી દૂત છે ને એને ઊંડાના ખાડાની ચાવી આપે, લે ભાઈ તું ખોલ, તો એ શું કરે ત્યાં? હા, એ તો બધાને ખોલી નવરો થઈ જાય. તો એટલે આ ચાવી જે છે ને એ જે તે જવાબદાર વ્યક્તિને જ અપાય. આ ચાવી ગમે તેને ના અપાય. યુહાન જે દૂતને જોવે છે એ પૃથ્વી પર પડેલો છે, પડતો જોયો નથી. કોઈ એને ફેંક્યો છે એવું જોયું નથી. પણ તારો પૃથ્વી પર પડેલો જોયો. જો એ કોઈ પાપી દૂત હોય તો પછી તો નરકમાં બંધેલો જ હોવો જોઈએ, બહાર હોવો ના જોઈએ. એનો મતલબ કે એ જે બી પડેલો દૂત છે પણ એ પાપી દૂત નથી. બીજી વસ્તુ આ શૈતાન પણ નથી. એને નરકની ચાવી અપાય એટલે આ શૈતાન એ નથી. હવે 1000 વર્ષ સુધી શૈતાન આ જગ્યા પર બાંધવાના છે ને નરકમાં. હવે એને ભૂલથી ચાવી આપે તો આગ ખોલવીને આવતો રહેતો. ભાઈ હવે 1000 વર્ષ સુધી આ જવાનું છે, લાવણ બધી આગ ખોલવી નાખીએ આપણે. એટલે આ શૈતાન પણ નથી અને કોઈ પાપી દૂત પણ નથી. એ તો ગમે તે ઊંધું છતું જે છે એ કરી નાખે. પણ પ્રકટીકરણના પુસ્તકમાં એવું લખેલું છે, પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 7મી કલમ. ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને લખે, જે પવિત્ર છે, જે સત્ય છે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે. જેની પાસે દાઉદની કૂંચી છે. આ કોણ છે? પ્રભુ શું. ચાવી કોની પાસે છે? પ્રભુ શું પાસે. અને માથીમાં લખેલું છે, માથીની સુવાર્તા 16મો અધ્યાય 16 અને 19મી કલમ. આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બનશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. હા, આ ચાવી જે છે એ જો કોઈને અપાય તો ઈશ્વરનો ખાસ વ્યક્તિ હોય તો જ અપાય, બાકી ના અપાય. ઈશ્વરે એવા લોકો સાથે જ વાયદો કરેલો છે. પિત્તરને કીધું, પિત્તર હું તને ચાવી આપીશ. આ પિત્તરને આપવાની વાત કરી એટલે માણસને આપવાની વાત કરી છે. હવે જોવા જઈએ તો કોઈ પણ માણસ એ ઊંડાણનો ખાડો ઉગાડવાની શક્તિ ધરાવતો નથી. નરકનો ખાડો ઉગાડવાની શક્તિ, એનું બારણું, એનું ઢાંકણું ઉગાડવાની શક્તિ એ ધરાવતો નથી.
એ તો એ મરી જાય. એ તો એનું શરીર આગ ના સહન કરી શકે. એટલે જો આટલા વચનથી એક વસ્તુ ખબર પડી, આ કોઈ પાપી દૂત નથી, આ શૈતાન પણ નથી, પણ આ જે બી છે એ ઈશ્વરનું ખાસ વ્યક્તિ છે કે જેની પાસે આ સત્તા છે. એ સત્ય હોવું જોઈએ, એ પવિત્ર હોવો જોઈએ. જવાબદાર વ્યક્તિની પાસે જ આ ચાવી હોવી જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રકટીકરણ 3 અધ્યાય 7મી કલમમાં છે એ એવું કહે છે કે ભાઈ ચાવી મારી પાસે છે. અને માટે આકાશમાંથી જે પડેલો દૂત દેખાયો ને એ બીજો કોઈ નથી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે? કેમ કે શું લખેલું છે? આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો છે. આ તો પતનની નિશાની દેખાડે છે, આ તો પાપની નિશાની દેખાડે છે. શબ્દો એવા છે. તો આ પ્રભુ ઈસુ છે એવું કઈ રીતે આપણે કહી શકીએ? પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય 16મી કલમ. મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને સારું આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે, હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. પ્રભાતનો પ્રકાશિત તારો છું. તો પ્રભુ ઈસુ માટે પણ તારો શબ્દ વપરાયો છે. પણ હજુ એક વાત ખૂંચી એવી છે કે પૃથ્વી પર પડેલો તારો કેમ લખ્યો છે? બરાબર, મેઇન વસ્તુ કે પૃથ્વી પર પડેલો તારો. ચલો અહીં સુધી એટલું ખબર પડે કે ભાઈ ચલો એ તારો પ્રભુ ઈસુ માટે પણ શબ્દ છે, પણ ખાસ શબ્દ છે પૃથ્વી પર પડેલો તારો. અને આપણે પહેલા જ પાઠમાં પ્રકટીકરણ પાર્ટ 1 એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના 3 સ્વરૂપ જોઈ ગયેલા. કયા કયા? એક જ જણ બોલો. મનુષ્ય સ્વરૂપ, પછી મનુષ્ય સ્વરૂપ, પછી હા દૂતનું સ્વરૂપ અને સ્વર્ગીય શરીર. 3 પ્રકાર કઈ રીતે ગણો છો? મને સમજ ના પડી. મનુષ્ય, દૂત અને દેવનું. એ દેવના રૂપમાં હતા કે જે આપણે યશાયા 40 પરથી જોઈ ગયેલા હતા. ભાઈ કે જે પહાડોને તોલી શકે છે, જે કે આપણે જો હમણાં એમાં ડિટેલમાં નથી જોવું, પણ એક દૈવીય સ્વરૂપ કે જેને જોઈને કોઈ માણસ જીવતો ના રહે. એક સ્વરૂપ એવું. ભાઈ પ્રભુ શું બીજું સ્વરૂપ એટલે કે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા, જેમાં આપણે એમને જોઈ શકતા હતા. ભાઈ પુનરુત્થાન પામ્યા પછીનું એક સ્વરૂપ હતું. બરાબર, એ દૂતનું સ્વરૂપ નહીં, દૂત જેવું સ્વરૂપ. હા, કે ગમે તારે, કેમ કે દૂતનું સ્વરૂપમાં તો પાંખો હોય, પણ પ્રભુ સ્વરૂપ પાંખો નથી. એટલે દૂત જેવું છે પણ દૂતનું સ્વરૂપ નથી. એ સ્વરૂપ એવું છે કે એ બંધ બારણામાંથી આવી જાય, અદ્રશ્ય થઈ જાય અને જતા રહે. બરાબર, અને એટલે લોકો એમને જોઈ પણ શક્યા પણ મૃત્યુ પામ્યા નહીં. અને હજુ પણ એ દૈવીય સ્વરૂપમાં નથી આવ્યું. આપણે જોઈ ગયેલા હિબ્રુ 7:25 આપણે વાંચી ગયેલા કે એ મધ્યસ્થતા કરે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૈવીય સ્વરૂપમાં ક્યારે આવશે? જ્યારે એ ત્રીજા દિવસે આવશે ત્યારે. તો હજુ પણ કયા સ્વરૂપમાં છે? દૂત જેવા સ્વરૂપમાં. દૂતનું સ્વરૂપ ને પણ દૂત જેવા સ્વરૂપમાં. એ પ્રકાશિત તારો એ તો ક્યારે? કે જ્યારે એ સંપૂર્ણપણે દૈવીય સ્વરૂપમાં હોય ત્યારે.
પૃથ્વી પર પડેલો તારો જોયો એટલે યોહાન એ કહેવા માગે છે કે હજુ આ પ્રભુ શું છે ને જો પૂર્ણ સ્વરૂપમાં નથી આવ્યા, હજુ પહેલાં જ સ્વરૂપમાં છે, દૂત જેવા સ્વરૂપ. એટલે લખવામાં આવ્યું પડેલો તારો જોયો. ખ્યાલ આવ્યો? કોઈને સવાલ? પછી પ્રેક્ટિકલ 20મો અધ્યાય. પ્રેક્ટિકલ 20મો અધ્યાય અને પહેલી જ કલમ. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાની કૂચી હતી હા. અને બસ આ કોણ? તે કોણ? પ્રભુ ઈસુ. હવે કેમ પડેલો જોયો એવું નથી લે. બરાબર. હવે બીજો સવાલ થાય ને, એટલે આપણે છે ને અભ્યાસ કરતા આ બધું એટલા માટે લઈ રહ્યા છે કે કોઈ પણ જગ્યાએ તમારે સામે જવાબ આપવો હોય ને તમારી પાસે કોઈ ડાઉટ ના રહે, કોઈ તમને કોઈ પણ બીજી કલમથી તમને ભમાઈ ના શકે. બરાબર. એ પ્રભુ ઈસુ જ છે ને ખાતરી શું. હવે અહીંયા પણ લખેલું છે એક દૂત, એની પાસે ઊંડાની ચાઈ. આ 100% પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પણ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું લખવામાં આવેલું છે કે સ્વર્ગમાંથી ઉતરતો જોયો. એવું જ છે ને? વાંચો ફરી. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. હા, આકાશમાંથી ઉતરતો જોયો. હવે પૃથ્વી પર પડેલો નથી જોયો, પણ હવે આ દૂતને આકાશમાંથી ઉતરતા જોયે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો અહીંયા કેમ એવું લખવામાં આવ્યું કે એમને ઉતરતા જોયા? એ શાના માટે આવી રહ્યા છે? વાંચો તો બીજી કલમ બી. તેણે ઊંચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. હમ. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શૈતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. હા, હવે જો આ પ્રભુ શું છે એની ખાતરી શું કે મેન શેતાન જે છે ને એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પકડે છે અને એને 1000 વર્ષ સુધી એને બાંધી દે છે. કોઈ પણ સ્વર્ગદૂતની અંદર છે ને આટલી તાકાત નથી કે શેતાનને બાંધી શકે. શેતાન પાસે સ્વર્ગદૂત કરતાં વધારે તાકાત છે. દાનિયેલનું પુસ્તક 10મો અધ્યાય 13મી કલમ. દાનિયેલ 10:13. ધ્યાન રાખો, એકબીજાને પૂછવું ના પડે. પણ ઈરાનના રાજ્યના સરદારે 21 દિવસ સુધી મારી સામે ટક્કર લીધી. પણ મુખ્ય સરદારોમાંનો એક એટલે મિખાએલ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓની સાથે રહ્યો. હા, જો આ સ્વર્ગદૂત 21 દિવસ સુધી શેતાન સાથે, અને એ પણ મેઇન શેતાન નહીં પણ ઈરાનના જે સરદાર હતો એની સાથે આપણે આ ડિટેલમાં જોઈ ગયેલા છે. બરાબર. લડતો રહ્યો પણ એ લડીને વિજય પ્રાપ્ત કરીને નીચે નહોતો આવી શકે. પછી મદદ કરવા કોણ આવ્યું? મિખાએલ, મતલબ પ્રભુ ઈસુ. ત્યારે પેલો દૂત તો નીચે આવી શકે. એટલે શેતાનને બાંધીને નર્કમાં નાખવાની તાકાત છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈની નથી. અને એટલે પ્રકટીકરણ 20 અને 1માં જે દૂત છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. પણ એમના માટે શબ્દ એવો વાપરવામાં આવે છે કે આકાશમાંથી ઉતરતો જોયો. તો પહેલાં એવું કેમ લખવામાં આવ્યું કે પૃથ્વી પર પડેલો, અને હવે કેમ એવો શબ્દ વાપરવામાં આવ્યો કે ઉપરથી ઉતરતો જોયો? અને એનો ખુલાસો પણ આપણે જોઈ લઈએ. લુકની લખેલી સુવાર્તા પહેલાં પ્રકટીકરણ 20મો અધ્યાય જે છે ને એની 3જી કલમ પણ વાંચી નાખો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. હા, આ 1000 વર્ષની વાત છે.
કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષો રાજ્ય કરવા માટે ઉપરથી આવી રહેલા ને એ દિવસની વાત છે. પણ પહેલાં શેતાનને બાંધી દીધો અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ 1000 વર્ષનું રાજ્ય એ કરશે. હવે વાંચીએ આપણે લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય લુક 13:32. તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે રોકડાને કહો, જુઓ આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું ને ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા શબ્દો વાપરે છે પોતાના માટે. આજકાલ હું ભૂતોને કાઢું છું, રોગોને મટાડું છું, પણ ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાઈશ. એનો મતલબ પ્રભુ ઈસુ એવું કહેવા માગે છે કે હું અત્યારે અધૂરો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધૂરા કઈ રીતે હતા? બીજો પિત્તર 3 અધ્યાય અને 8મી કલમમાં લખેલું છે કે આપણા 1000 વર્ષ એટલે ઈશ્વરના એક જ દિવસ. એટલે પ્રભુ એ કહેવા માગે છે કે આજ એટલે આપણા 1000 વર્ષ એમનો એક જ દિવસ. એ કહે છે કાલ એટલે એમનો બીજો દિવસ અને આપણા બીજા 1000 વર્ષ એટલે આપણા 2000 વર્ષ. પ્રભુ શું આ પૃથ્વી પર આવ્યા ત્યારે 4000 વર્ષ પૂરા થયેલા હતા. એટલે પ્રભુના 4 દિવસ થયેલા. એના પછી પ્રભુ શું આજ અને કાલની વાત કરે છે એટલે બીજા એમના 2 દિવસ એટલે કે 6 દિવસ. અને આદમથી લઈને અત્યાર સુધી લગભગ 6000 વર્ષ પૂરા થવાયા છે, થયા નથી. પણ જેવા પૂરા થશે 6001મું વર્ષ શરૂ થશે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય 1000 વર્ષનું રાજ્ય જે છે શરૂ થઈ જશે. આપણા માટે 1000 વર્ષ પણ પ્રભુનો એક જ દિવસ એ વિશ્રામવાર એટલે કે ઈશ્વરનો આરામ કરવાનો દિવસ છે. અને પ્રભુ આરામ ક્યારે કરે? જો શેતાન બાંધેલો ના હોય ને તો પ્રભુ આરામ ના કરી શકે. એક જ વાર ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બી માનવ દેહમાં આવીને સમુદ્રની અંદર હોડીની અંદર ખાલી ઝપકી મારી એટલામાં તો પેલા તોફાન મચાવી નાખ્યું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘે ને 7મા દિવસ તો આવી બને એટલે પહેલાં એને બાંધશે. એટલે પ્રકટીકરણ 20માં અધ્યાયમાં આપણે વાંચ્યું તે કયો દિવસ હતો? એ 7મો દિવસ શરૂ થઈ ગયેલો અને પ્રભુ ઈસુની ઉપરથી નીચે આવવાની તૈયારીઓ ચાલતી હતી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી પહેલાં શું કરે? શેતાનને બાંધી દે છે. એ 7મો દિવસ. અને 7મો દિવસ એટલે પ્રભુ ઈસુએ જે કીધું ને લુક 13:32 કે આજકાલ હું ભૂતોને કાઢું છું, રોગોને મટાડું છું, પણ ત્રીજે દાડે હું શું કરાવીશ? સંપૂર્ણ કરાવીશ. એટલે આ ત્રીજો દાડો છે એમનો. અઠવાડિયાના હિસાબે જોવા જઈએ તો 7મો દાડો છે. અને આ એમનો પૃથ્વી પર રાજ કરવા આવવાનો સમય છે. અને ત્રીજા દિવસે તો એ સંપૂર્ણપણે પોતાના મહિમામાં આવશે, એ દૈવીય સ્વરૂપ ધારણ કરીને. એટલે પ્રકટીકરણ 20માં જ્યારે યોહાન એ જોવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યારે પૃથ્વી પર પડેલો નહીં એટલે દૂત જેવા સ્વરૂપમાં નહીં, હવે સંપૂર્ણપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૈવીય સ્વરૂપમાં છે. તમે ખ્યાલ આવી ગયો? પ્રકટીકરણ 9મો અધ્યાય અને 1લી કલમ કે જ્યારે 5મા દૂતે રણશીંગડું વગાડ્યું ત્યારે એક દૂતને આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. એ કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમની પાસે ઊંડાના ખાડાની ચાવી હતી એટલે કે નર્કની ચાવી હતી. એમણે ખાડો ઉગાડ્યો અને ખાડો ઉગાડીને શું કર્યું ખબર છે? જેટલા સ્વર્ગદૂતોને બાંધેલા હતા ને બધાને છોડી મૂક્યા. પ્રકટીકરણ 9 ને બીજી કલમમાં છે. તેણે ઊંડાના ખાડાને ઉગાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠી
ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો. હા, આ મોટી ભઠ્ઠીના જેવો જે ધુમાડો જે છે એ પેલા સ્વર્ગદૂતો પાપ કરેલું ને જે લોકોને બાંધી રાખેલા હતા, પ્રભુ સવા એ લોકોને છોડી મૂક્યા, તમે આવી જાઓ મેદાનમાં આવે. બરાબર. અને પછી છેક 10મી ક્રમ સુધી આપણે બધું વાંચ્યું. તે બધી સાંકેતિક ભાષામાં લખેલું છે. તીડ જેવા દેખાતા હતા અને વીંછું જેવી શક્તિ હતી, ગોળા જેવા હતા અને લોકોને માથા હતા, પણ બધું સાંકેતિક ભાષા. પણ આ સ્વર્ગદૂતો જે વર્ષોથી ત્યાં આગની અંદર બળી રહ્યા છે ને, હવે લોકોને બહાર કાઢવામાં આવશે એટલે માણસોની હાલત ખરાબ કરી નાખશે. એ લોકોને પ્રાણ લેવાનો અધિકાર નથી, મારી નહીં નાખે એ લોકો. પણ વાંચો તો બીજી કલમ. તેણે ઊંડાના ખાડાને ઉગાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો, અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધારાયા. વાંચો. અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા. હા, આ તીડો, આ બધા શબ્દો વાપરવામાં આવે છે સાંકેતિક. પણ તીડ નથી, આ બધા પેલા પાપી દૂતો છે. અને પૃથ્વી પરના વિચ્છુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તીડ નીકળ્યા, વીંછ જેવી શક્તિ આપવામાં આવી. પછી અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો. હા, તમે બધાને કોઈને ઉપદ્રવ ના કરશો, લીલોતરીનો ઉપદ્રવ ના કરો. પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. જેની પાસે પવિત્ર આત્મા નથી એ લોકોને તમે ઉપદ્રવ કરો. પછી વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહીં, પણ 5 મહિના સુધી તેમને પીડા કરે. 5 મહિના સુધી લોકોને પીડા કરે. અને વિચ્છુ જ્યારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓને પીડા હતી. હા, વીંછી ડંખ મારે ને અને જે પીડા થાય ને એવી પીડા હતી. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે. હા, કે આ લોકો એટલા બધા હેરાન કરશે ને લોકોને. કઈ પ્રકારની હેરાનગતિ હશે સ્પષ્ટ બાઇબલમાં નથી લખ્યું. માટે બહુ ધ્યાનથી સમજો કે પવિત્ર આત્મા 18 વર્ષથી નાના છે, શીખવાડેલું છે, પ્રાપ્ત કરી લો. નહીં તો એ દિવસ શરૂ થઈ ગયો ને પછી તમારી હાલત ખરાબ થઈ જશે. અને જે 20 વર્ષથી ઉપરના છે, 20 વર્ષથી નાના જે છે એમને માગીને લઈ લો. અને 20 વર્ષથી વધારે ઉંમરના બાપ્તિસ્મા લઈને એને જલ્દીથી મેળવી લો. નહીં તો આ લોકો જ્યારે આવશે ને તારે જે હાલત થવાની છે ને એ ભયંકર. માણસ મોત માગશે ને પણ મોત નહીં મળે. પછી પણ તે પામશે જ નહીં. અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. તે તીડોના આકાર લડાઈને વિચાર કરો કે લોકો મરણ માટે તલપી રહેશે. એનો મતલબ ફાંસીનો ફંદો લગાવીને ઉપર લટકી રહેશે ને તો એ શ્વાસ રૂંધાશે, પણ મરવાના તો નહીં જ. સમુદ્રમાં કે પાણીમાં ડૂબવા માટે બી જશે ને તો બી ત્યાં હેરાન થશે, પણ ડૂબી તો નહીં જ મરે. પોતાના શરીરે આગ બી લગાવી દેશે ને તોય બળ્યા કરશે, પણ ડૂબે તો મરે તો નહીં જ. ટ્રેનની નીચે બી પડતું મૂકશે ને તો બી મરે તો નહીં જ. હાથ ટાટો કપાઈ જશે પણ મરે નહીં. ટૂંકમાં એવી ભયંકર પરિસ્થિતિ હશે જે લોકોની પાસે પવિત્ર આત્મા નથી એ લોકોની, કે મરણ માટે તલપી રહેશે પણ મરણ એ લોકોની પાસેથી ભાગી જશે. પછી તે તીડોના આકાર લડાઈને સારું સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા. હા, હવે તીડનો આકાર ઘોડા જેવો. બસ તીડ તો આખા અલગ દેખાય. એટલે આ બધી સાંકેતિક ભાષા છે. અને સર કહેવા માગે છે કે આ બધા બહુ ભયંકર લોકો છે. પછી તેઓના મુખ માણસ અને તેઓના માથા પર સોનાના જેવા મુગટો હતા. ને તેઓના મુખ માણસોના મુખ જેવા હતા. તેઓના કેસ સ્ત્રીના કેસ જેવા, અને તેઓના દાંત સિંહના દાંત જેવા. હા, વિચાર કરો, તમે કલ્પના કરીને એનું ડ્રોઈંગ બનાવવા જાઓ ને તો એ મુશ્કેલ થઈ જાય કે આવું ડ્રોઈંગ કઈ રીતે બનાય. આ બધી ખાલી સાંકેતિક ભાષા છે કે કેવા કેવા પ્રકારની હેરાનગતિ તમને થશે. પછી અને તેઓના પર લોડાના બખ્તર જેવા બખ્તર હતા, અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડા રથોના કડકડાટ જેવો હતો. વિચ્છુઓના જેવી તેઓને પૂંછડી હતી, અને ડંખ પણ છે. અને 5 મહિના સુધી માણસનો ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે. હા, 5 મહિના સુધી એ લોકો ઉપદ્રવ કર્યા કરશે. પછી ઊંડાણનો જે દૂત છે. હા, ઊંડાણનો દૂત. ઊંડાણનો દૂત કોણ? ઊંડાણનો દૂત કોણ? આગળ લખેલું છે, વાંચો તો ખ્યાલ આવી જશે.
શૈતાન સંહાર હા ઊંડાણો જે દૂત છે કે શું? તેઓનો રાજા છે હા એ લોકોનો રાજા છે, તેનું એટલે કે શેતાન આ લોકોનો રાજા, કારણ કે આ લોકો શેતાનના કીધા પ્રમાણે જ પાપ કર્યું ને, એટલે એ લોકોનો રાજા ઈશ્વર નથી, એ લોકોનો રાજા શેતાન છે. અને તેનું નામ હિબ્રુ શબ્દમાં અબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન. હા એટલે પણ ગ્રીકમાં સંહારક. અપોલ્યોન એટલે કે સંહારક છે. આ સંહારક એટલે શેતાન. એટલે આ જે બધા નીકળશે ખોલશે તો પ્રભુ ઈસુ, પણ એ લોકોનો રાજા જે છે એ તો શેતાન છે. આ ભયંકર વિપત્તિનો સમય. અને આ કોણ કરવાના છે ખબર છે? આ પેલા એલિયા અને હાનુક. ભયંકર હાલત આ પૃથ્વીવાળાની કરશે. પછી આગળ વાંચે પ્રકટીકરણનું પુસ્તક 9મો અધ્યાય અને 12મી કલમ. પહેલી આપત્તિ આવી ગઈ છે. હા. જુઓ, હવે પછી બીજી બે આપત્તિઓ આવવાની છે. હા હવે વિચાર કરો કેટલી બધી આપત્તિઓ આવી ગઈ, બરાબર. અને આને તો એક જ આપત્તિ કે છે બરાબર. હવે તો એક જ આપત્તિ આવી ગઈ છે. પેલી બાજુ 6 મુદ્રા ખુલી ગઈ, આ બાજુ 5 રણશિંગડા વાગી ગયા. પણ આને તો હજી પહેલી જ વિપત્તિ લખવામાં આવી છે કે છે 6 મુદ્રા સુધીની વાતો અને 5 રણશિંગડા સુધીની વાતો, એ વિપત્તિઓ, એને તો ઈશ્વર એક જ વિપત્તિ ગણે છે. હજુ બીજી બે વિપત્તિ જે છે એ આવવાની બાકી છે. પછી વાંચો ને 13મી કલમ. પછી છઠ્ઠા દૂતે વગાડ્યું, ત્યારે દેવની સમ્મુખની સોનાની વેદીના રણશિંગડામાંથી નીકળતી શિંગડામાંથી નીકળતી એક વાણી મેં સાંભળી. વાંચું છું? હા ના 13મી જ વાત ખાલી. પછી છઠ્ઠા દૂતે વગાડ્યું, ત્યારે દેવની સમ્મુખની સોનાની વેદીના શિંગડામાંથી નીકળતી એક વાણી મેં સાંભળી. હા વેદીના શિંગડામાંથી. આપણે વેદી વિશે શીખેલા તારે જોયેલું કે વેદીની ચારે બાજુ શિંગડા આકારનું બનાવેલું. શાના માટે? બલિદાનને બાંધવાના માટે. એ શિંગડામાંથી અવાજ આવે કે છે. હવે શિંગડામાંથી અવાજ ના આવે, આ બધું સાંકેતિક ભાષા છે. પણ પ્રકટીકરણ 6 અધ્યાય 9મી કલમ વાંચો તો. જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી તળે જોયા. હા અહીંયા જે લખવામાં આવેલું છે કે જે બધા આત્માઓ પ્રભુમાં મરેલા હતા એ બધા આત્માઓ વેદી તળે જોયા. એટલે એ વેદી તળેના આત્માઓનો આ પોકાર છે. જ્યારે 6ઠું રણશિંગડું વાગ્યું બરાબર, ત્યારે એક શિંગડામાંથી વાણી, એટલે કે આ જે મારી નંખાયેલા જે બધા શહીદો છે એ લોકોનો અવાજ જે છે એ લોકોનો અવાજ આવ્યો. અને એ લોકોનો અવાજ શું આવ્યો? વાંચો 9મો અધ્યાય 14મી કલમ. તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે મહાનદી ફ્રાત પર જે 4 દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક. હા મહાનદી ફ્રાત પર જે 4 દૂતોને બાંધેલા છે એ દૂતોને છોડી મૂક. હવે ગાડી ખરેખર કોઈ 4 દૂતો બાંધેલા નથી, પણ બાંધેલાનો મતલબ એ છે એ લોકોને રોકવામાં આવેલા છે. અને આ ફ્રાત નદી જે છે બહુ મોટી નદી, અને બાઇબલમાં તમે જોજો ફ્રાત નદીનો બહુ ઉલ્લેખ કરવામાં આવે છે, જે એદનવાડીમાંથી નીકળેલી હતી. મહાનદી ફ્રાત એવું એને લખવામાં આવે છે, મહાનદી ફ્રાત. એટલે જ્યારે મહાનદી ફ્રાત શબ્દ જે છે એ આપણને એવું સૂચવે છે કે જે જાણે આખી દુનિયાને જાણે ઘેરી લીધેલું છે એવું કહેવા માગે છે. અને આ જે 4 દૂત છે એ કયા 4 દૂત છે આપણે જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક 7મો અધ્યાય અને 1, 2, 3 કલમ. ત્યાર પછી મેં 4 દૂતને પૃથ્વીના 4 ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓને પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી, અને જે 4 દૂતોને પૃથ્વી
તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે ઘાટે હાક મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. હવે આ જે 4 ખૂણા પર 4 દૂતો ઉભા રહેલા હતા, આપણે જોઈ ગયેલા કે પૃથ્વી ગોળ છે, બરાબર લખ્યું કે પૃથ્વીના 4 ખૂણા પર. હવે 4 ખૂણાવાળી પૃથ્વી નથી, પણ બધી સાંકેતિક ભાષા એ દૂતો માટે આગળ લખવામાં આવે છે કે જે લોકોને ફ્રાત નદી પર બાંધવામાં આવેલા છે, એટલે કે ખરેખર એ લોકો રોકી રાખવામાં આવેલા છે જે ઉપદ્રવ કરવાના માટે. તો એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ તમે લોકો એ લોકોને કે તમે છોડી મૂકો કે છે. હવે આ જે 4 દૂતો છે જે લોકોને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવેલી છે એ લોકોને ખોલવામાં આવ્યા. હવે એ લોકોને ખોલવામાં આવ્યા તો શું થયું? 5 પ્રકટીકરણ 9મો અધ્યાય અને 15મી કલમથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિયમિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને સારું તૈયાર રાખેલા હતા તેઓને છોડવામાં આવ્યા. હા, આ લોકોને નિર્મિત સમય સુધી એ લોકોને બાંધી રાખવામાં આવેલા હતા. તેઓના લશ્કરના ઘોડે સવારોની સંખ્યા 20 કરોડ હતી. તેઓની સંખ્યા મેં સાંભળી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિ જેવા રાતા તથા જાંબુડા તથા ગંધકના રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહોના માથા જેવા છે, અને તેઓના મોંમાંથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થથી, એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો. જો ત્રીજો ભાગ 33.33% આખી પૃથ્વી પર લોકો મરી જશે. પહેલાં મરી ગયા તો અલગ, આ ફરી પાછા બીજા જે લોકો મરશે એ અલગ. પછી કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓના મોંમાં તથા તેઓના પૂંછડામાં છે, કારણ કે તેઓના પૂંછડા સાપના જેવા છે, ને એ પૂંછડાઓને માથા હોય છે, જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહીં. એટલે તેઓએ ભૂતોની તથા સોના રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ, જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવો કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિશે પસ્તાવો કર્યો નહીં. કારણ કે પવિત્ર આત્માનું કામ ટોટલી બંધ છે. આના માટે પૃથ્વી પરના લોકોએ આટલી બધી વિપત્તિઓ, આટલા બધા લોકો મરી ગયા, તો પણ એ લોકોએ કોઈ પણ બાબતનો પસ્તાવો કર્યો નહીં. ગઈકાલે આપણે પાઠ નંબર 13 જોઈ ગયેલા, અને આજે પાઠ 14મો ચલાવ્યો. ગઈકાલે આપણે મુદ્રાઓ વિશે જોઈ ગયેલા. એ જ મુદ્રાઓની અંદર આ બીજી બાજુ આ બધી ઘટનાઓ પણ ચાલે છે. પેલી બાજુ ઈશ્વર પોતાના તરફથી, મુદ્રા ઈશ્વરના તરફથી છે, ઈશ્વર બદલો રહી રહે છે. અને આ બાજુ પેલા હનોખ અને એલિયા એ લોકો બી પોતાની રીતે કામ કરી રહ્યા છે. એક સાથે ડબલ વિચાર કરો કે ઈશ્વરનો ક્રોધ કેટલો બધો ભડકેલો છે લોકોની ઉપર, કે આ છેલ્લા સમયની અંદર એ આવી હાલત કરી છે. અને સાથે સાથે ઈશ્વર પોતાના લોકોને કંઈ નહીં થવા દે, પણ આપણી આસપાસ જ આ બધું બનતું હશે. હવે આપણી આસપાસ નકરું લોહી, મુર્દાઓ, આ બધું દેખાતું હોય. અત્યારે તો કોરોનામાં ખાલી 2-3 હજાર મરે છે, ટ્રકની અંદર લાશો ભરીને લઈ જાય છે. હવે તમે વિચાર કરો છો કરોડોમાં મરતા હશે, શું કરશે આ લોકો? કઈ રીતે એનું હેન્ડલિંગ કરશે? અને એ સમયે જે ખ્રિસ્તના લોકો હશે એ લોકોની હાલત કેવી હશે? એ લોકો પણ જોશે, એ લોકોની આજુબાજુના લોકોને મરતા જોશે. અને એટલે સુધી કે ઘરની અંદર પણ
એ 4 જણ હોય, 5 જણ હોય કે 10 જણ હોય કે 6 જણ હોય, પણ જો એની અંદર બધા પવિત્ર આત્માથી નહીં ભરેલા હોય તો એ લોકોના ઘરમાં મરણ આવશે. એ લોકોની પણ પ્રાર્થના નહીં સાંભળવામાં આવે. પ્રાર્થના કોની સાંભળવામાં આવશે ખબર? જેની અંદર દેવનો આત્મા છે અને જેની અંદર સામેવાળાની અંદર પણ દેવનો આત્મા છે, એ બે એકબીજાના માટે પ્રાર્થના કરે તો ઠીક છે. બાકી ગમે એટલા પવિત્ર આત્માવાળા પણ જેની સામે પવિત્ર આત્મા નથી એના માટે ગમે એટલી પ્રાર્થના કરશે ને કંઈ થવાનું નથી. એને કશું સારું નથી થવાનું. બરાબર? એટલે આ મુદ્રા જે છે એ મુદ્રા લઈ લો, એને પ્રાપ્ત કરી લો, એને સાચવી રાખો, કારણ કે આ છેલ્લા સમયની અંદર એ ભયંકર વાતો છે. હવે છે 7મું રણસિંગડું, અને 7મું રણસિંગડું આપેલું છે આગળ પ્રતિક્રમણનું પુસ્તક. અને તેના 11મા અધ્યાયની 15મી કલમથી 7મું રણસિંગડું વગાડવાની શરૂઆત થશે. પણ 7મું રણસિંગડું જે છે એ આખી અલગ બાબત છે. સમજી ગયા? તો 7મું રણસિંગડું હવે આગળ આપણે જોઈશું. પણ આવી વિપત્તિઓ આ શરૂઆતના 3.5 વર્ષ જોયા. હવે આગળ એ શરૂઆતના 3.5 વર્ષ પૂરા થશે. કે જો આપણે બધી જગ્યાએ વાંચ્યું ને ત્યાં જેની પાસે ઈશ્વરની મુદ્રા નથી એવા શબ્દો આવ્યા. પરંતુ જો બીજી મુદ્રા પેલો એન્ટીક્રાઇસ્ટ કાઢવાનો છે એની વાત હજુ સુધી આવી નથી. અને હવે એની વાત પણ આગળ આવશે. એના માટે ધ્યાનથી સમજતા રહેજો. હાલેલુયા. હાલેલુયા.